હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 9 સ્વાધ્યાય 2.3 એનો દાખલા નંબર બીજો. આપેલ બહુપદી gx એ આપેલ બહુપદી p of x નો અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેય પરથી નક્કી કરો. જો અહીંયા આપણે આગળ દાખલા નંબર 1 કર્યો તેવી રીતે જ કરવાનું છે, બરાબર. જો અહીંયા g of x કેટલા છે? g of x is equal to છે x plus 1, બરાબર. તો માટે x બરાબર કેટલા થાય? તો આપણે એમ લખાય ને કે માટે x plus 1 is equal to 0. માટે x બરાબર કેટલા થાય? 1 છે એ સામે અત્યારે 0 ની એટલે -1. તો જ્યાં જ્યાં આપણે અહીંયા x છે ત્યાં આપણે શું લખવાનું? -1 લખી દેવાનું, બરાબર. તો માટે અહીંયા લખવાનું p of x ની જગ્યાએ લખવાનું -1 is equal to 2x³ એટલે -1 ક્યુબ પ્લસ x² એટલે -1 સ્ક્વેર માઇનસ 2 x એટલે -1 અને પછી -1 ઇઝ ઇક્વલ ટુ 2. હવે -1 ની કેટલી ઘાત છે? 3 ઘાત છે, બરાબર. એટલે -2 ઇન્ટુ -1 જ રહેશે, એટલે 2 ગુણ્યા -1 અહીંયા -1 જ રહેશે, પ્લસ -1 ની 2 ઘાત છે એટલે 2 કી થઈ જશે, 1 થશે. પછી છે અહીંયા -2 ઇન્ટુ -1 કેટલા થાય? +2 અને પછી -1. તો ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા -1 કેટલા થાય? -2 પ્લસ 1 પ્લસ 2 -1. તો બરાબર અહીંયા -2 અને +2 બંને ઉડી જશે, +1 -1 કેન્સલ થઈ જશે તો 0. માટે અહીંયા શું કહેવાય કે g of x છે એ આપેલ બહુપદી એ p of x નો અવયવ છે, બરાબર, નો અવયવ છે. એવી રીતે બીજું છે, એમાં g of x કેટલા આપેલા છે? ઇઝ ઇક્વલ ટુ x plus 2. માટે x ની કિંમત કેટલી થશે? x બરાબર -2, બરાબર. હવે જ્યાં જ્યાં x છે ત્યાં આપણે શું લખવાનું છે? -2 લખી દઈશું. માટે અહીંયા આવશે બહુપદીમાં p of x એટલે p of જ્યાં જ્યાં x છે ત્યાં -2, બરાબર, બરાબર x³ એટલે -2 ક્યુબ પ્લસ 3x² એટલે -2 સ્ક્વેર પ્લસ 3x એટલે -2 અને પછી +1. હવે -2 ની 3 વાર ઘાત છે, બરાબર. એટલે -2 ઇન્ટુ -2 ઇન્ટુ -2, 2 દુ 4 દુ 8, પણ 3 ઘાત છે એટલે -8 આવશે, પ્લસ 3 અને બ્રેકેટમાં -2 ની 2 વાર ઘાત છે એટલે 2 દુ 4 પ્લસ થઈ જશે, બરાબર. 4 પ્લસ 3 ગુણ્યા -2 એટલે -6 અને +1. તો બરાબર શું થશે? -8 4 તરી +12 -6 +1. તો બરાબર શું થશે અહીંયા? હવે -8 + 12 એટલે 12 માંથી 8 જાય તો રહેશે 4 પ્લસ માઇનસ માઇનસ નિશાની મોટાની એટલે 12 ની નિશાની કેટલી છે? પ્લસ છે ને. પછી -6 +1. હવે બરાબર 4 વત્તા 1 કરીએ તો થશે 5 અને -6 બરાબર પ્લસ માઇનસ માઇનસ નિશાની મોટાની તો 6 માંથી નાનામાંથી મોટા બાદ થાય તો 6 માંથી 5 જાય તો 1, પણ નિશાની કઈ રહેશે? માઇનસની. -1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માટે શું કહેવાય? અહીંયા g of x છે એ p of x નો અવયવ નથી. એવી રીતે ત્રીજો છે, એમાં છે g of x છે કેટલા છે? x - 3 છે, બરાબર. માટે x બરાબર કેટલા આવશે? 3 આવશે. જ્યાં જ્યાં x છે ત્યાં આપણે શું લખવાનું છે? 3 લખવાનું છે. તો માટે p of x એટલે 3 બરાબર x³ એટલે 3³ -4x² 4 બ્રેકેટમાં 3 નો વર્ગ પ્લસ x એટલે +3 અને +6. ચલો બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 3 9 3 27 માઇનસ 4 અને 3 ની 2 ઘાત એટલે 9 +3 +6 બરાબર 27 માઇનસ 9 ચોક 36 થશે, 36 +3 +6. તો બરાબર આપણે પહેલા શું કરશું?
27 અને એમાં +3 +6 અને પછી -36 પાછળ લઈ લઈશું બરાબર -36 તો બરાબર 27 ને 3 થશે +3 30 અને +6 એટલે 36 થઈ જશે ત્રણેયનો સરવાળો અને પછી પાછળ -36 36 ઓછા 36 કેટલા થાય 0 તો અહીંયા છે એ g of x છે p of x નો અવયવ છે બરાબર દાખલા નંબર 3 નીચેના દરેકમાં જો x - 1 એ p of x નો એક અવયવ હોય તો k ની કિંમત શોધો જો અત્યાર સુધી આપણે જે દાખલા કર્યા ને એ વાત છે કઈ ફેર છે નહીં સૌથી પહેલા x - 1 એ અવયવ હોય તો આપણે x ની કિંમત કેવી રીતે શોધવાની આપણને ખબર જ છે કે x - 1 = 0 માટે x બરાબર 1 થઈ જશે બરાબર એટલે જ્યાં જ્યાં બહુપદીમાં x છે ત્યાં આપણે શું લખવાનું છે 1 તો સૌથી પહેલા તો આપણે શું લખશું p of 1 = 0 થઈ જશે હવે બહુપદી લખવાની માટે આપણે લખશું અહીંયા બહુપદી x² + x + k = 0 હવે જ્યાં જ્યાં x છે ત્યાં આપણે લખશું 1 1² + 1 + k = 0 માટે 1 નો વર્ગ થશે 1 + 1 + k = 0 માટે 1 + 1 થશે 2 + k = 0 માટે k +2 બરાબરની સામે છે એટલે -2 આવશે બરાબર આ k ની કિંમત અહીંયા મળી ગઈ બીજામાં છે p of x = 2x² + kx + √2 તો અહીંયા પણ આપણે સૌથી પહેલા શું લખી દઈશું p of 1 = 0 હવે બહુપદી લખશું માટે 2x² + kx + √2 = 0 હવે જ્યાં જ્યાં x છે ત્યાં લખશું આપણે 1 લખવાના છે 2 × x² + k × x એટલે 1 + √2 = 0 માટે 2 × 1 નો વર્ગ એટલે કેટલા થાય 1 એટલે 2 × 1 એટલે 2 + k × 1 એટલે k + √2 થશે 0 માટે k = 2 પણ સામે જતા રહેશે અને √2 પણ સામે જતા રહેશે બરાબર તો -2 અને √2 પણ સામે છે એટલે -√2 તો આ છે k ની કિંમત આવશે બરાબર પછી આગળ છે ત્રીજો છે p of x = kx² - √2x + 1 તો સૌથી પહેલા આપણે માટે અહીંયા x ની કિંમત 1 લખવાની છે p of 1 = 0 માટે બહુપદી આવશે kx² - √2x + 1 = 0 હવે જે x છે તે ફરી આપણે લખશું 1 બરાબર તો માટે k x ની જગ્યાએ 1 નો સ્ક્વેર -√2 x ની જગ્યાએ 1 + 1 = 0 માટે k × 1 નો વર્ગ એટલે 1 જ થાય એટલે k × 1 એટલે થશે k -√2 × 1 એટલે થશે √2 + 1 = 0 બરાબર માટે થશે k હવે -√2 સામે જતા રહેશે અને +1 પણ સામે જતા રહેશે બરાબર -√2 સામે જાય એટલે +√2 થઈ જાય અને +1 સામે જાય એટલે -1 થઈ જશે તો આ છે k ની કિંમત અને લાસ્ટ છે p of x = kx² - 3x + k તો સૌથી પહેલા p1 = 0 માટે બહુપદી kx² - 3x + k = 0 માટે x ની જગ્યાએ 1 લખવાના k × 1² - 3 × 1 + k = 0 માટે k × 1 નો વર્ગ એટલે 1 k × 1 = k -3 × 1 એટલે 3 + k = 0 માટે k + k કેટલા થશે 2k અને -3 = 0 માટે k -3 સામે જતા રહેશે +3 અને 2 છે એ k સાથે ગુણાકારમાં છે એટલે સામે જાય તો થશે ભાગાકાર એટલે k = 3/2 આવશે બરાબર આ રીતે આપણે k ની કિંમત શોધવાની છે